વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ પ્રમુખ સુરેશભાઈ સાદરાણી તથા એડવોકેટ નોટરી નયનભાઈ જોશી અને ધર્મેન્દ્રભાઈ વિરાણી દ્વારા છેલ્લા 1.5-2 મહિનાથી ચાલતા સબવાહિની માટે એકત્રિત કરાતા ફાળામાં મુખ્ય દાતા પ્રભાશંકરભાઈ વિકમા દ્વારા 51,000 નો માતબર ફાળો આપ્યો હતો। લોકફાળાથી ખરીદ કરવામાં આવેલ સબવાહિનીમાં સ્ટ્રેચર સહિતની સુવિધાઓ તૈયાર થઈ ગઈ હતી હોય જેનું લોકાર્પણ ચાપડા આશ્રમના મહંત અને ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ શ્રી શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતિ પૂજ્ય મુક્તાનંદ બાપુ સતાધાર પૂજ્ય આપાગીગાની જગ્યાના મહંત અને ગુજરાત સાધુ સમાજના ઉપાધ્યક્ષ વિજય બાપુના વરદ હસ્તે તારીખ 5/2/2024 ના રોજ દાતાઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મહત્વની જરૂરિયાત હતી જે આજે ઊભી થઈ રહી છે સબવાહિની આત્માના છેલ્લા પડાવ માટે ની આ સેવા ક્રિયા છે। વિકમા પરિવાર અને તમામ સેવકોએ તમામ દાતાઓએ જે વિચારને વ્યવસ્થામાં લઈ ગયા અને આ વ્યવસ્થા ઊભી થઈ આમ વખાણ કરવા જેવી વાત નથી પણ મોટું બહુ થયું। આ વખાણ કરવાની વાત નથી, આ 20 વર્ષ પહેલા કરવાની જરૂર હતી। હજુ જે થયું છે સારું થયું છે અને થશે। આપણા પરગણામાં જે લોકસેવાની જ્યોત ચાલે છે જે વર્ષોથી વર્તમાનમાં શિક્ષણ, આરોગ્ય, વૃદ્ધ, બીમાર, સિનિયર સિટીઝન, ઘર વિહોણા, અંધજન, અપાઈસ એને કોણ આશરો આપે? આપણા ઘરે 2 દિવસ મહેમાન પહોંચાય પછી 3જે દિવસ કહી દઈએ કે અમારે ગામ જવું છે અને અમારે કાંઈ કહેવાય નહીં, આવો મહેમાન આવો 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 બસ અમારા બાપુના ભાગમાં આવ્યું છે। આપ એમાં જોડાઈ ગયા છો એ બહુ સારી બાબત છે। આ સબવાહિની એ તો બહુ અતિ જરૂરિયાતવાળી વસ્તુ છે। એમ્બ્યુલન્સ સબવાહિની નજીકમાં હોસ્પિટલ નગરની હોવી જોઈએ તો એ વ્યવસ્થા બાપુએ કરી દીધી છે। પછાત રહ્યા છે ખૂબ 47 આજ સુધી। વિચારોથી પછાત નથી, વ્યવસ્થાથી પછાત છે। મૂડી સંપત્તિ અને ભાઈચારો બહુ સારો છે। આપણો તાલુકો તો બહુ ક્લિયર ક્રિસ્ટલ જેવો છે, 0 ક્રાઇમ ચાલે છે। બીજા તાલુકા કરતાં આપણું 0 ક્રાઇમ ચાલે છે। સરાહનીય અધિકારીઓની કામગીરી છે। વિસાવદર ગૌશાળાના મેનેજર શૈલેષભાઈ જોશીએ મુક્તાનંદ બાપુ તેમજ વિજય બાપુનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। હાજર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ રાજકીય અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાના આગેવાનોનું પણ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે સત્તાધારના ગાદીપતિ વિજય બાપુ દ્વારા સબવાહિનીના મેન્ટેનન્સ માટે ₹51,000 આપ્યા હતા। સાયોના પેટ્રોલ પંપના ઘનશ્યામભાઈ તરફથી 1 વર્ષ માટે પેટ્રોલ મફત આપવાની જાહેરાત કરી હતી। વિસાવદરના યુવાનોએ આજીવન ડ્રાઈવર તરીકે સેવા આપવાની તૈયારી બતાવી હતી। સમાજ જે છે એ સર્વોપરી છે એટલે સમાજે પણ ધ્યાન આપવું। જે પ્રાંતના યુવાનો અગર તો ત્યાં વિચારક માણસો હોય, સારી રીતે કરી શકતા હોય, એમાં બધી વ્યવસ્થાઓ આવી જાય। પ્રભાશંકરભાઈ અને અન્ય ભાઈઓ બધાએ સાથ સહકાર આપ્યો, ધન્યવાદને પાત્ર છે। દેવાની વૃત્તિ પ્રાપ્ત કરો, 10 રૂપિયા કે 5 રૂપિયાની વાત નથી, પણ દેવતા સમાજ શીખે ખિસકોલીએ એનું યોગદાન દેવાનું શરૂ કર્યું કે મારે કંઈક કરવું છે। આ સેતુબંધ રામેશ્વર બંધાય એનો મતલબ એ થયો કે હું આ વિચાર સાથે સંમત છું। અહીંયા આવા કાર્યમાં કોઈ માણસ આવે ને કંઈ કામ કરતા હોય ને એમ કે મારે તો મારી પાસે 500 રૂપિયા છે, હું 500 આપું, કોઈ 50,000 આપે, ક્યાંક હોસ્પિટલ કે કંઈક બીજું કામ કરતા હોય કોઈ 5 લાખ આપે, એની શક્તિ પ્રમાણે આપે, પણ એ તમારી સાથે જોડાયેલો છે, તમારી વિચારધારા ઉપર એ સંમત છે, એની વિચારધારા વિરોધાભાસી નથી, એટલે દેવાની વૃત્તિ કરવી જોઈએ। પછીની વાત છે આપણી કલ્ચર। આપણે આપણું પોતાનું કલ્ચર પાળવું જોઈએ। બીજાની સભ્યતા સંસ્કૃતિનો આદર કરવો જોઈએ, એની કાટ ન કરવી જોઈએ, પણ એનો આદર કરવો જોઈએ। જે સમાજનું કલ્ચર ન હોય, એની સભ્યતા ન હોય, એ સમાજ નાશ પામી જાય છે। એટલે સારી વાત છે કે એક વાતાવરણ એવું ઊભું થઈ રહ્યું છે અને એક મોજું છે આખું, એ પ્રશંસનીય છે।
મહત્વનો મુદ્દો દરેક યુવાનોના માનસમાં સર્જન પ્રત્યે સંકલ્પ જાગે, ચાહે વ્યવસાયનું સર્જન કરે, સમાજ માટે કંઈ ને કંઈ કરી છૂટવું. ખંડન અને સર્જન બે વિચારધારા છે. ઘણા યુવાનોની વિચારધારા ખંડનાત્મક હોય, એ ખંડન જ કર્યા કરે, જ્યાં બેસે ત્યાં ખંડન કરે. એટલે ડાયા માણસોએ કીધું છે, સારું જોતા શીખ, સારું બોલતા શીખ, સારું સાંભળતા શીખ. સારું જે છે એને ગુણગ્રાહી બનતા શીખ. જો ગુણગ્રાહી થાયશ તો 15-17 વર્ષે સમજણો થાયશ ને 65 વર્ષનો થાયશ ત્યાં કેવું સર્જન થઈ જશે, યુવાનો કલ્પના નહીં કરી શકો, આવું સર્જન થશે. અને ખંડનની વિચારધારાને અપનાવશો તો 50-60 વર્ષે જોશો કે ચારેય બાજુ તમારા દ્વારા શું નિર્માણ છે એની નજર તો કરજો, તમે શું કર્યું છે. પદ ઉપર વયું જવું, હોદ્દા ઉપર વયું જવું એ બહુ મોટી બાબત નથી. વિસાવદર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હવે મૃત્યુ થયા બાદ જે ડેડ બોડી ઘરે પહોંચાડવા માટે લોકોએ પ્રાઇવેટ વાહનનો સહારો નહીં લેવો પડે, ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ તેની ટીમ માટે વિસાવદર તેમજ તાલુકાની જનતા માટે સબ વાહિનીની સેવા ઉપલબ્ધ કરાવી તે માટે અભિનંદન આપ્યા હતા. ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા આજે સબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ લોકાર્પણમાં સૂર્યવધાવ આશ્રમ ચાપેડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ, સત્તાધાર આપા ગીગાની જગ્યાના મહંત શ્રી વિજય બાપુ વગેરે આગેવાનો, સંતો, મહંતો, વડીલો, ગામના નગરજનો તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને અમારા આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ ગણપતિ ઉત્સવ સમિતિ વતી હું બધાનો આભાર માનું છું. આ સબ વાહિનીમાં મુખ્ય દાતા તરીકે પ્રભાશંકર બાપા વીકમા તરફથી અમોને 51,000 રૂપિયા જેવી 51,111 રૂપિયાની સહાય મળેલ છે. આ ઉપરાંત સત્તાધારના મહંત વિજય બાપુ તરફથી આજરોજ 51,000 રૂપિયા મળેલ છે. આ સબ વાહિનીના અમને ઘનશ્યામભાઈ સાવેના પેટ્રોલ પંપ તરફથી આજીવન 1 વર્ષ માટે પેટ્રોલ અને ગેસ છે એ વિનામૂલ્યે પૂરી આપવામાં આવશે. આ ઉપરાંત મિતુલભાઈ પાનસુરિયા સિદ્ધેશ્વર ઓટો ગેરેજ તરફથી લાઈફ ટાઈમ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ચાલે સબવાહિની ત્યાં સુધી રિપેરિંગ વિનામૂલ્યે કરી આપવામાં આવશે એવી પણ અમને જાહેરાત કરવામાં આવે છે.